સાહેબ જેણે જેણે આ વિવેકાનંદને જેણે જેણે આમ હૃદયની અંદર ઉતારી લીધા ને ધન્ય બની ગયા સાહેબ. એ સ્વામી વિવેકાનંદે ધર્મની વ્યાખ્યા શિકાગોની અંદર આપી છે. અને એ સમયે તમે વિચાર કરો આપણા ભારતના ધર્મગુરુ કેવા હોય. થોડોક સમય આપવામાં આવ્યો હતો અને તમામ કથાને હું બહુ ટૂંકમાં કહું છું. દેશના સમગ્ર ભારત સમગ્ર વિશ્વભરના એ ધર્મગુરુઓ ત્યાં એકઠા થયા હતા. અને જ્યારે આપણા ભારત વર્ષ તરફથી સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો, ક્રમશઃ બધા પોતપોતાના દેશનું ધર્મ શું છે એ જ્યારે બોલતા હતા, ધર્મની વ્યાખ્યા તો કરી નહોતી, પણ જેટલા ધર્મગુરુ આવ્યા એને લેડીઝ એન્ડ જેન્ટલમેન બોલી અને શરૂઆત કરી. ભારત વર્ષ તરફથી સ્વામી વિવેકાનંદ આવ્યા, એણે મારા ભાઈઓ તથા મારા બહેનો આવું જ્યારે કીધું. અને સાહેબ આપણા વિવેકાનંદના શબ્દોની અસર એ સમયે શિકાગોના હોલની અંદર એટલી થઈ હતી કે 10 મિનિટ માટે તો તાળીઓ પડી હતી ખાલી. આ પ્રજ્ઞાવાન પુરુષ. અને જ્યારે નીચે ઉતરવા ગયા ત્યારે લોકોએ કીધું કે તમે તમારા ધર્મ વિશે કંઈ બોલ્યા નહીં. ત્યારે વિવેકાનંદ બોલ્યા કે મારા ધર્મ વિશે મારે બોલવું છે ઘણું, પણ તમે મારો સમય પૂર્ણ થાય ત્યાં સુધી તો તાળીઓ જ પાડી, મારે શું બોલવું. અને એ સમયે નક્કી એવું થયું કે ભારત વર્ષ તરફથી આવનાર જે સ્વામી વિવેકાનંદજી છે એના માટે સમયની કોઈ પાબંદી ન હોઈ શકે. આ વિવેકાનંદ